હેલો ફ્રેન્ડ્સ, અમે સુરતથી આવી ગયા છીએ ગામડે ખેતી કરવા માટે. કારણ કે ખેતી કરવા તો ન કહેવાય, પણ દિવાળી આવી છે તો અમે દિવાળી કરવા ગામડે આવ્યા છીએ. તો ટ્રેક્ટરમાં બેસીને અમે ગયા વાડીએ, અને વાડીએ જઈને જો અમે અમારા કપડાં પહેરી લીધા છે, કારણ કે ત્યાં તડકોને હોય તો શર્ટ ને માથે બાંધવાનું બધું પેક થઈને અમે જો હવે નીકળ્યા છીએ. આમ જો ભાભીને વતન લાગમાં લીધા છે આ વખતે. અને આ છે ફ્રીજની બોટલ, તો જો આમાં છે ઠંડુ ઠંડુ પાણી. તો પહેલાં પાણી પી લઈએ, અને બાકીના જે માંડવી વીણે છે એમના માટે પણ પાણી લઈ જવાનું છે. તો ચાલો હવે માંડવી વીણવા જવાનું છે. અને 2 દાડિયા ઉપડા છે માંડવી વીણવા. દાડિયા નથી હો ભાઈ, અમારા ખુદનું ખેતર છે. એ તો જસ્ટ મજાક છે કે સુરતના દાડિયા છે. આ છે અમારું ખેતર, અને જો આ બધા અહીંયા માંડવીના બધા ઓલા પડ્યા છે પાલો, અને માંડવી વીણેલી ને એમાં 2-3 જણા જો માંડવી વીણે છે ને. કારણ કે આ વખતે માંડવી જોરદાર તૂટી હતી. તો જો કેટલી માંડવી તૂટેલી છે, ને ઢગલા છે. વીણવા બેસે ને તો તગારાના તગારા માંડવી વીણે એવી છે. છેલ્લે હું તમને આ વિડીયોમાં બતાવીશ કે કેટલી માંડવી છે. તો માંડવી થોડીક વાર વીણી લીધી, પછી થાકી ગયા હતા, અને 10 વાગે આ જે દાડિયા હોય એ લોકોને ચા મળે. તો અમે આજના દાડિયા જેવું જ છે, કેમ કે બહુ ટાઈમ પછી આવ્યા છીએ. તો અને જો આ બનાવે છે ચા, અને ચામાં અંદર એડ કરી છે તુલસી અને લીંબુડીના પાંદડાને એવું નાખીને, અને દેશી ચા બનાવ્યો છે. આ છે અમારો કૂવો, જો આખો ભરેલો છે ને કૂદકો મારી નાહવાની ઈચ્છા થાય એવું સરસ મજાનું. જો હા ઉપર ભરેલો છે આ કૂવો. પાણી છે આ વખતે ફૂલ, કારણ કે પાછળ પીત કરવાનું છે, એ પીત થાય પછી પાણી ઘટશે. તો જો ચા બની ગઈ છે, ને ચા બને છે ને ત્યાં બાજુમાં જો નાસ્તો ચાલુ થઈ ગયો છે. જેઠાણી બાન મારા સાસુમાન નાસ્તો કરે છે, ને અહીંયા જો આ ખેતર છે, ને આ બધું વાવ્યું છે, ને થોડુંક ઉપાડી લીધું છે ને એવું બધું છે. તો ચાલો ચા બની ગયો છે, તો આવો દેશી ગામડાનો ચા પીવા. કારણ કે ગામડે આવ્યા હોય ને એટલે બપોરે ખાઈ સવારમાં નાસ્તો કર્યો હોય ને તોય 10 વાગે તો થાકી જ જવાય. તો જો 10 વાગે નાસ્તો કરીને આપણે પીએ છીએ ચા, કારણ કે બીજા કોઈ પીવે કે ન પીવે, પણ આપણે પી જ લેવાની. અને વાડીનું કામ થોડુંક ખતમ થઈ ગયું, 11 વાગી ગયા હતા, એટલે 11 સાડા 11 અમારા બાયુને ઘરે જવાનું, અને ઘરે જઈને પાછી રસોઈ બનાવવાની. ને હિયાન મારો ઘરે છે. તો ચાલો બાય બાય, ઘરે જઈએ. અને જો આજે દિવાળી છે તો ફાઇનલી હું મોહિત આમ જો અગરબત્તી કરતો હોય ને મોહિત એવી રીતે આમ ફૂલખણી ફેરવે. અને પછી જો અમે જો નોકઝોક કરતા હતા એવો પણ એક વિડીયો લઈ લીધો હતો કોઈકે, તો મેં એને એ પણ એડ કરી દીધો છે. અને આ જો હિયાનભાઈ ભગવાનને પગે લાગે છે, અમારે ભગત છે. ભગવાનને વિનવવા પડે ને કે ભાઈ હું મોટો થાવ તો ઝાઝા પૈસા દેજે, નકર અત્યારે તો એટલી બધી મોંઘવારી નથી. મારા જમાનામાં કેટલી મોંઘવારી હશે એમ કહેતો હશે, કાંઈક તો એના ભાષામાં બોલતો હશે ને. તો આ ભાઈ લાગે છે પગે, ક્યારનો બેઠો છે, અહીંથી ખસતો જ નથી. ઘડીએ હાથ જોડે, બધું ઓડે, વળી પાછો ભગવાન સામે જોવે એવું કરે છે. નખરા એના ચાલુ કર્યા છે. જો કાંઈક લઈ લીધું છે ભગવાન પાસેથી. ભગવાનને ઉપાડીને ભાગી જાય એવો છે. અને આ જો મારા સાસુ મમ્મી જો એક સરસ મજાનું હિયાન માટે, હિયાનો જન્મય ન થયો તો એના માટે એક સરસ મજાનું ખોયું પોતાની જાતે સીવું, અને જાતે જો એમાં બધું હેન્ડવર્ક કર્યું છે, મતલબ ભર્યું છે સાદું ભરું. અને આવી દિવાળી, અમારી આવી દિવાળી હતી આ વખતે. હેપી દિવાળી, હેપી દિવાળી. દિવાળી તો વાડીમાં ગઈ, મજા પણ પડી ગઈ. વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર, ફોલો કરજો, અને મારા વિડીયોમાં બન્યા રહેજો.